ચોકલેટી કેક બનાવતા હોઈએ અને તે જ બેટરમાંથી એકદમ ડિલિશિયસ અને યમી ચોકલેટી પેનકેક અને ચોકલેટી અપમ બનાવ્યા છે. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ડિલિશિયસ પેનકેક બનીને તૈયાર થાય છે. બાળકોને સ્કૂલમાં ચોકલેટ ડે હોય કે પિકનિકમાં જવાનું હોય ત્યારે તમે આ રીતના પેનકેક અને અપમ બનાવી અને આપી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે. અને આજે આપણે ચોકલેટી કેકનું બેટર બનાવીશું અને તે જ બેટરમાંથી એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ ચોકલેટી પેન કેક અને અપમ બનાવીશું. તો પહેલાં આપણે ચોકલેટી કેકનું બેટર બનાવી લઈશું. તો બેટર બનાવવા માટે 2 કપ દૂધ લેવાનું છે. હવે દૂધ ઠંડુ નથી લેવાનું, થોડું ગરમ હોય, આમ નવસેકું હોય તેવું દૂધ લેવાનું છે. અને અડધો કપ દહીં લેવાનું છે. 2 કપ દૂધ છે તેના પ્રમાણમાં અડધો કપ દહીં લેવાનું છે. હવે દહીં ખાટું ના હોય તે વાતનું ધ્યાન રાખવાનું, મોડું દહીં લેવાનું છે. હવે 2 મોટી ચમચી તેલ ઉમેરવાનું છે, પણ તેલ ફ્લેવરવાળું ના હોય તે તેલ તમારે લેવાનું છે. અહીંયા સિંગ તેલ કે બીજું કોઈ તેલ નથી લેવાનું, રિફાઇન ઓઇલ આવે છે તે જ લેવાનું છે. હવે 3 મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે. અને જો તમારે સ્વીટ વધારે જોઈતું હોય તો ખાંડ વધારે પણ ઉમેરી શકો છો, પણ અહીંયા મેં 3 ચમચી દળેલી ખાંડ ઉમેરી છે. અને 4 થી 5 ચમચી મેદાનો લોટ ઉમેર્યો છે. આજે આપણે મેદાના લોટમાંથી જ પેનકેક બનાવીએ છીએ એટલે 4 ચમચી મેદાનો લોટ ઉમેર્યો છે. અને 2 ચમચી કોકો પાવડર ઉમેર્યો છે. હવે કોકો પાવડર સારી બ્રાન્ડનો લેવાનો છે. કોકો પાવડર આપણે ઉમેરીએ છીએ તો જ કલર બહુ સરસ આવે છે, એટલે કોકો પાવડર છે તે સારી બ્રાન્ડનો હોવો જોઈએ. અહીંયા કોકો પાવડર એડ કરીએ છીએ એટલે તમે જોઈ શકો છો કે કલર બહુ જ સરસ આવ્યો છે. તો અહીંયા આપણું ચોકલેટી કેકનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ જ બેટરમાંથી ચોકલેટી કેક પણ બનાવી શકો છો, પણ આજે હું મારા બાળકો માટે ચોકલેટી પેનકેક બનાવું છું એટલે આ જ બેટરમાંથી આપણે પેનકેક બનાવીશું. હવે ચોકલેટી પેનકેક બનાવતા હોઈએ ત્યારે મેં ડાર્ક ચોકલેટ લીધી છે. અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધી છે, પણ તમારે બીજી કોઈ ચોકલેટ લેવી હોય તો પણ તમે લઈ શકો છો. પણ આજે મેં ડાર્ક ચોકલેટ લીધી છે. ચોકલેટને ઝીણી સમાઈ લેવાની છે અને ચોકલેટને કાચના બાઉલમાં લઈ લેવાની છે, કેમ કે ચોકલેટને આપણે ડબલ બોઇલથી મેલ્ટ કરવાના છે. તમારે આ રીતે મેલ્ટ ના કરવી હોય અને ઓવનમાં મૂકવી હોય તો પણ તમે મૂકી શકો છો. પણ આજે આપણે ડબલ બોઇલથી ચોકલેટને મેલ્ટ કરી લઈશું. તો અહીંયા ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. તો હવે જે ચોકલેટનું બેટર બનાવ્યું છે ને તેમાં ચોકલેટને ઉમેરી લેવાની છે. હવે ડાર્ક ચોકલેટ લીધી છે એટલે બેટરનો કલર એકદમ ચેન્જ થઈ જશે, કેમ કે આજે આપણે કોકો પાવડર એડ કર્યો છે અને ડાર્ક ચોકલેટ ઉમેરી છે. એટલે ડાર્ક ચોકલેટ ઉમેરીએ છીએ તો બેટરનો કલર તમે જોઈ શકો છો કે ડાર્ક થઈ ગયો છે. ચોકલેટ ઉમેરવાથી કલર ડાર્ક થયો છે એટલે આપણી પેનકેક એકદમ ડાર્ક બનશે અને એકદમ ડિલિશિયસ બનશે. તો અહીં આપણું ચોકલેટી કેકનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આ જ બેટરમાંથી તમે કેક પણ બનાવી શકો છો અને આજે આપણે પેનકેક બનાવીએ છીએ તો પેનકેક પણ બનાવી શકો છો. હાફ ટીસ્પૂનથી પણ ઓછું બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરવાનું છે. બેકિંગ સોડા ઉમેરીએ છીએ તો પેનકેક એકદમ સોફ્ટ બને છે. બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કર્યો છે તેને સાઈડથી મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે આ રીતનું હોવું જોઈએ. હવે આજે આપણે ચોકલેટી પેનકેક બનાવીએ છીએ ને, બેટર થોડું લિક્વિડવાળું રાખવાનું છે. જો કેક બનાવતા હોઈએ તો થોડું થીક રાખવાનું છે. હવે પહેલાં આપણે અપમ બનાવીશું તો અપમ બનાવવાની પેન લેવાની છે અને પેનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે આપણે બેટરને પેનમાં ઉમેરી લેવાનું છે. હવે બેટરને થોડું ઓછું ઉમેરવાનું છે, કેમ કે આપણે જ્યારે અપમ બનાવીશું ત્યારે અપમ છે તે થોડા ફૂલશે, કેમ કે આપણે સોડા ઉમેર્યા છે અને બેકિંગ પાવડર એડ કર્યો છે એટલે અપમ છે તે ડબલ થઈ જશે. હવે એક બાજુ અપમ બનાવીશું અને બીજી બાજુ પેનકેક બનાવીશું. તો પેનકેક બનાવવા માટે નોન સ્ટિક પેન લેવાની છે. પેનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે આપણે જે ચોકલેટી બેટર બનાવ્યું છે તેના આ રીતે મિની પેનકેક બનાવી લઈશું. આજે હું નાના પેનકેક બનાવું છું, પણ જો તમારે મોટા પેનકેક બનાવવા હોય તો પણ બનાવી શકો છો. પણ આજે હું મારા બાળકો માટે પેનકેક બનાવું છું. તેમને સ્કૂલમાં ચોકલેટ ડે છે એટલે મેં નાના પેનકેક બનાવ્યા છે. જે તે પેનકેક બનાવવા હોય તે તમે બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે એક બાજુથી શેકાઈ જાય પછી પેનકેકને ફેરવી લેવાના છે અને બીજી બાજુ પણ શેકી લેવાના છે. તો અહીંયા ચોકલેટી પેનકેક બનીને તૈયાર થઈ ગયા છે. તો પેનકેકને એક પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે આપણે બીજા ચોકલેટી પેનકેક પણ બનાવી લઈશું. એક બાજુ પેનકેક બનાવતા જઈશું અને એક બાજુ અપમ બનાવતા જઈશું. હવે અપમને પણ ફેરવતા જવાનું છે એટલે એક બાજુ અપમ શેકાઈ જાય પછી તેને ફેરવી લેવાના છે અને બીજી બાજુ પણ શેકી લેવાના છે. હવે અપમ છે તે થોડા શેકાઈ જાય પછી ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે એટલે અપમ છે તે એકદમ ક્રિસ્પી બનશે. અને ચોકલેટની વાત કરીએ ને તો ચોકલેટ બાળકોને બહુ જ ભાવતી હોય છે. આપણે આઈસ્ક્રીમ કે કેક લેવા જતા હોઈએ ત્યારે બાળકો શું કરશે, પહેલાં ચોકલેટવાળો જ આઈસ્ક્રીમ માગશે કાં તો ચોકલેટ કેક જ લેશે. એટલે ચોકલેટ બહુ જ ભાવતી હોય છે એટલે આજે આપણે બાળકો માટે સ્પેશિયલ ચોકલેટી પેનકેક અને ચોકલેટી અપમ બનાવ્યા છે.
તો અહીંયા અપમ પણ બની ગયા છે અને પેનકેક પણ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી, યમ્મી અને ટેસ્ટી પેનકેક બનીને તૈયાર થઈ ગયા છે. તો પેનકેકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અહીંયા મેં મિની પેનકેક બનાવ્યા છે એટલે હું આ રીતે સર્વ કરું છું. પણ જો તમે મોટા પેનકેક બનાવ્યા હોય તો એક જ પ્લેટમાં સર્વ કરી શકો છો. તમે ઉપરથી એકદમ જોઈ શકો છો કે ક્રિસ્પી પેનકેક બનીને તૈયાર થઈ ગયા છે. હવે ચોકલેટી પેનકેક છે એટલે ચોકલેટી સિરપથી ગાર્નિશિંગ કરી લઈશું. અહીંયા પેનકેકની ઉપર જ મેં ચોકલેટી સિરપને સર્વ કરી છે અને તમારે વ્હાઇટ ચોકલેટ સિરપ સર્વ કરવી હોય તો પણ તમે કરી શકો છો. મારા નીવ અને કુંડને ચોકલેટ વધારે ભાવે છે એટલે ચોકલેટ સિરપ હું વધારે સર્વ કરું છું. રંગબેરંગી ચોકલેટી બોલ્સથી ગાર્નિશિંગ કરી લઈશ. તો અહીં આપણા ટેસ્ટી અને ડિલિશિયસ ચોકલેટી પેનકેક બનીને તૈયાર થઈ ગયા છે અને તે જ રીતે આપણે અપમને પણ સર્વ કરીશું. અહીંયા મેં ચોકલેટી સિરપ સર્વ કરી છે અને તેની સાથે ચોકલેટી અપમ બનાવ્યા છે તેને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આ અપમ છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જરૂરથી ટ્રાય કરજો. બાળકોને સ્કૂલમાં ચોકલેટ ડે હોય કે પિકનિકમાં જવાનું હોય ત્યારે તમે આ રીતના ચોકલેટી પેનકેક બનાવી અને આપી શકો છો. એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ચોકલેટી અપમ બનીને તૈયાર થઈ ગયા છે. તો અપમને પણ આપણે ગાર્નિશિંગ કરી લઈશું. તો અહીંયા ચોકલેટ સિરપથી ગાર્નિશિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ચોકલેટી કેકનું બેટર બનાવ્યું અને તે જ બેટરમાંથી ટેસ્ટી અને ડિલિશિયસ ચોકલેટી પેનકેક અને ચોકલેટી અપમ બનાવ્યા છે. તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.